વાવ જિલ્લાના ભાભરના રૂની ગામમાં ચૌધરી સમાજની મહાપંચાયતમાં ભારે હોબાળો મચ્યો છે। સ્ટેજ પર બેઠેલા વરિષ્ઠ આગેવાનો અને સમાજના ઉશ્કેરાયેલા યુવાનો આમને સામને આવી ગયા। કંકુ ચૌધરીના રબારી સમાજના યુવાન સાથેના પ્રેમ લગ્નના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મહાપંચાયતમાં જ્યારે 64 ગોળના પ્રમુખ ગંગારામભાઈ ચૌધરી સભાને સંબોધી રહ્યા હતા ત્યારે જ યુવાનોએ તેમનો વિરોધ કરી સ્પીકર બંધ કરાવી દીધા। અહીં પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ જોવા મળ્યો। વરિષ્ઠ આગેવાનોનું કહેવું હતું કે કંકુ ચૌધરીને પરત લાવવા માટે થોડા સમય અને ધીરજની જરૂર છે, જ્યારે બીજી તરફ સમાજના યુવાનો આર પારના મૂડમાં હતા। યુવાનોની એક જ માંગ હતી કે આ મામલે તાત્કાલિક અને આજે જ અંતિમ નિર્ણય લેવામાં આવે। સ્થિતિ એટલી હદે વણસી કે ઉશ્કેરાયેલા યુવાનોએ મીડિયા કર્મીઓના મોબાઈલ પણ છીનવી લીધા અને કવરેજ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો। મામલો કાબુ બહાર જતા જોઈને વરિષ્ઠ આગેવાનોએ અધવચ્ચે જ સભા છોડી જવાનું રવાના થયા। હાલ રૂની ગામમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। શું આગેવાનો અને યુવાનો વચ્ચેનો આ ગર્જગ્રા શાંત થશે કે પછી વિવાદ વધુ વકરશે તે જોવાનું।